મિશન કંટ્રોલથી બધા એજન્ટ્સને એક ઇમરજન્સી કોલ છે. આજે આપણે એક ખૂબ જ ખાસ મિશન પર છીએ, એક દુઃખી દોસ્તને બચાવવાનો. તો શું આપણી ટીમ આ પડકારજનક મિશન સ્વચ્છ પાણી માટે તૈયાર છે? અને આ છે આપણો દોસ્ત, એક નાનકડું પાણીનું ટીપું જે ગંદકીને કારણે બહુ જ ઉદાસ છે. આપણું મિશન છે આ ગંદકીને હરાવવી અને એની ખોવાયેલી ચમક પાછી લાવવી. ચાલો ટીમ, કામે લાગી જઈએ. ઓકે, તો બધા રેડી? કાઉન્ટડાઉન શરૂ થાય છે. 3, 2, 1 અને મિશન સ્ટાર્ટ. ચાલો આ ગંદા પાણીના ટીપાને એકદમ સુપર હીરો બનાવી દઈએ. કોઈ પણ મિશન શરૂ કરતા પહેલા એની બ્રીફિંગ બહુ જરૂરી છે. તો આપણો પહેલો ટાસ્ક છે દુશ્મનને સમજવો. મતલબ, આ પાણી આટલું બધું ગંદુ થયું કેવી રીતે? ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. સવાલ એ જ છે નહીં કે આટલું સાફ પાણી આટલું ગંદુ અને મેલું કેવી રીતે થઈ જાય છે? આપણા આ મિશનના જે વિલન છે એ આવે છે ક્યાંથી? ચાલો શોધી કાઢીએ. તો જુઓ, ગંદકીના મુખ્ય 3 વિલન છે. પહેલા, ઘરોમાંથી આવતા સાબુ અને ડિટર્જન્ટના દાનવો. બીજા, ફેક્ટરીઓમાંથી આવતા ખતરનાક કેમિકલ્સ. અને ત્રીજા, ખેતરોમાંથી આવતા જંતુનાશક જીવાત. આ ત્રણેય ભેગા મળીને આપણા પાણીને મુસીબતમાં નાખી દે છે. ચાલો મિશનનું પહેલું લેવલ શરૂ કરીએ. આ એક ઓબ્સ્ટેકલ રેસ જેવું છે, જેમાં આપણા પાણીના ટીપાને મોટા અવરોધો પાર કરવાના છે. આ લેવલમાં આપણે મુખ્યત્વે મોટા કચરાને ટાર્ગેટ કરીશું. ઓકે, ધ્યાનથી. પહેલો અવરોધ છે સ્ક્રીનિંગ. જુઓ, આ મોટી જાળી કેવી રીતે પ્લાસ્ટિક અને કાગળ જેવી મોટી વસ્તુઓને પકડી લે છે. પહેલો સ્ટેપ ક્લિયર. આગળ છે ગ્રીટ ચેમ્બર. અહીં રેતી અને નાના પથ્થરો નીચે બેસી જાય છે. અને છેલ્લો સ્ટેપ સેડિમેન્ટેશન. આમાં જે ભારે કચરો છે એટલે કે કાદવ એ તળિયે જમા થઈ જાય છે. અને લેવલ 1 કમ્પ્લીટ. વાહ, લેવલ 1 તો પાર કરી લીધું. હવે લેવલ 2 માટે તૈયાર થઈ જાઓ, જેનું નામ છે બેક્ટેરિયા બૂસ્ટ. અહીં આપણે કેટલાક ખાસ મિત્રોને મળવાના છીએ, જે સાચા અર્થમાં સફાઈના સુપરસ્ટાર છે. તો આ છે આપણા આ લેવલના હીરો, મદદગાર બેક્ટેરિયા. દેખાવમાં ભલે નાના હોય, પણ એમનું કામ બહુ જ મોટું છે. આ બાયોલોજિકલ વોરિયર્સ પાણીમાં રહેલી બધી જ ઓર્ગેનિક ગંદકીને ખાઈ જશે. હવે આ પ્રક્રિયા છે ને, કોઈ જાદુથી કમ નથી. આપણે પાણીમાં પુષ્કળ ઓક્સિજન પંપ કરીએ છીએ, જે એક પાવરઅપ જેવું કામ કરે છે. આનાથી આપણા બેક્ટેરિયા મિત્રો એકદમ સુપરચાર્જ થઈ જાય છે અને બધી જ ગંદકીને નાસ્તાની જેમ સફાચટ કરી જાય છે. આપણે જીતની એકદમ નજીક છીએ. પણ હવે છે ફાઇનલ બોસ લેવલ, ધ ફિનિશિંગ પોલિશ. ચાલો આપણા પાણીના ટીપાને છેલ્લી ચમક આપીને એને વિજેતા બનાવીએ. અને આ છે આપણી ફાઇનલ મૂવ. સૌથી પહેલાં ક્લેરિફાયરમાં આપણા બેક્ટેરિયા મિત્રો અને કાદવને અલગ કરી દઈએ છીએ, એટલે શુદ્ધ પાણી ઉપર આવી જાય. અને પછી ફાઇનલ સ્ટ્રાઇક, ડિસઇન્ફેક્શન. ક્લોરીન અથવા યુવી લાઇટની તાકાતથી છેલ્લામાં છેલ્લા છુપાયેલા જીવાણુઓનું પણ સફાયો. અને યસ, મિશન સફળ રહ્યું. આપણું પાણીનું ટીપું હવે એકદમ સ્વચ્છ, સુરક્ષિત અને ચમકદાર બની ગયું છે. આપણે સાથે મળીને આ મિશન પાર પાડ્યું. પણ અહીં વાત પૂરી નથી થતી. મિશન પૂરું થવાનો મતલબ અંત નથી, પણ આ તો સ્વચ્છ થયેલા પાણી માટે એક નવી અને ઉપયોગી જિંદગીની શરૂઆત છે. અને હવે આવે છે બોનસ રાઉન્ડ. આ મિશનમાં કંઈ પણ વેસ્ટ નથી જતું. જે ચોખ્ખું પાણી મળ્યું એ ખેતી અને ઉદ્યોગોમાં કામ આવે છે. અને જે કાદવ પાછળ રહી ગયું એ પણ બાયોગેસ અને ખાતર જેવા ખજાનામાં ફેરવાઈ જાય છે. હવે આટલા બધા સ્ટેપ્સ યાદ કેવી રીતે રાખવા? એના માટે એક પ્રો ટીપ છે, એકદમ સિક્રેટ કોડ જેવું. બસ આટલું જ યાદ રાખવાનું છે. ફિલ્ટર, સેટલ, બેક્ટેરિયા અને ક્લીન. એટલે કે પહેલાં ગાળો, પછી નીચે બેસાડો, પછી બેક્ટેરિયાથી સફાઈ કરાવો અને છેલ્લે એકદમ ચોખ્ખું કરી નાખો. સિમ્પલ. અત્યાર સુધી આપણે જે કંઈ પણ જોયું એ ખાલી એક ગેમ કે મિશન નથી. રિયલ લાઈફમાં આ પ્રોસેસ આપણા પર્યાવરણ અને આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. જરાક વિચારો, જો આ ગંદા પાણીને સાફ કરવાની પ્રોસેસ આપણે ન કરીએ તો શું થાય? એના પરિણામો કેટલા ગંભીર હોઈ શકે છે. જો આ ગંદુ પાણી સીધું જ નદીઓ અને દરિયામાં છોડી દેવામાં આવે તો એ ભયંકર જળ પ્રદૂષણ ફેલાવે છે. એનાથી કોલેરા અને ટાઇફોઇડ જેવી જીવલેણ બીમારીઓ ફેલાઈ શકે છે. પાણીમાં રહેતી માછલીઓ અને બીજા જીવો મરી જાય છે અને આપણા આખા પર્યાવરણને એવું નુકસાન થાય છે જેની ભરપાઈ કરવી મુશ્કેલ છે. તો આપણું મિશન સ્વચ્છ પાણી અહીં ભલે પૂરું થતું હોય,
પણ આપણું અસલી જીવનનું મિશન હવે શરૂ થાય છે. પાણીનું દરેક ટીપું બચાવીને અને ચોખ્ખા પાણીનો ફરીથી ઉપયોગ કરીને આપણે સૌ આપણા ગ્રહના સાચા હીરો બની શકીએ છીએ. આ જવાબદારી આપણા બધાની છે.